टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ આપનું સ્વાગત છે ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું પ્રતિપાલ સિંહ. ડિબેટ ઓફ ધ ડે માં આજે ચર્ચા કરવી છે કે ગામડાઓ સતત ખાલી થઈ રહ્યા છે ને ખેતી છે તે પાયમાલ થઈ રહી છે. વિકાસની ફેક્ટરીઓ ધમધમી રહી છે, પણ શું દેશ ભૂખ્યો સૂવાનો છે ખરો? આ સવાલ આજે ગુજરાતના અસ્તિત્વ સામે આવીને ઊભો રહ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત અને ઉદ્યોગોની તેજ ગતિ વચ્ચે એક એવો કડવો આંકડો સામે આવ્યો છે જે દરેક ગુજરાતીને ધ્રુજાવી દે તેવો છે. સરકારી અહેવાલ જ કહે છે કે છેલ્લા 5 જ વર્ષમાં ગુજરાતમાંથી 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ગાયબ થઈ ગઈ છે. સાબરકાંઠામાં 43% અને જામનગરમાં 40% જમીન હવે ખેતી માટે બચી જ નથી. અમદાવાદની આસપાસની ફળદ્રુપ જમીનો બિનખેતી થઈને સિમેન્ટના જંગલોમાં ફેરવાઈ ગઈ છે. સવાલ એ થાય છે કે જો હાઈવે ટચ કિંમતી જમીનો, ફેક્ટરીઓ, લોજિસ્ટિક પાર્ક અને સેઝમાં હોમાઈ જશે તો ભવિષ્યમાં આપણી આવનારી પેઢીઓ અનાજ ખાશે કે ફેક્ટરીઓમાં બનેલા લોખંડ અને પ્લાસ્ટિક? બીજી તરફ જે ખેડૂત આખા દેશનું પેટ ભરે છે તેની પોતાની દશા શું છે તે પણ સવાલ મોટો છે. મોંઘા બિયારણ, મોંઘા ખાતર અને મજૂરીના ખર્ચ સામે પાકના પોષણક્ષમ ભાવ તેઓને મળતા નથી. ત્યારે રાજ્યમાં એક ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવકની જો વાત કરવામાં આવે તો તે માત્ર 12,631 રૂપિયા થાય છે. આ જ કારણ છે કે ખેડૂત જમીન વેચી રહ્યો છે અને નવી પેઢી ખેતીથી પોતાનું મોં છે તે ફેરવી રહી છે. તો આ મુદ્દા ઉપર જ આપણે ચર્ચા કરવી છે અને મુદ્દા ઉપર ચર્ચા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ છે તે પણ જોડાઈ ચૂક્યા છે. આપણી સાથે વિજયભાઈ માંગુકિયા જોડાયા છે, જેઓ સામાજિક અગ્રણી છે. તેઓ આપણી સાથે સુરતથી જોડાયા છે. દિલીપભાઈ લાડાણી છે, જેઓ અગ્રણી બિલ્ડર છે, તેઓ આપણી સાથે રાજકોટથી જોડાયા છે. અને પરેશભાઈ કાંબરિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેઓ પણ ખેડૂત છે, દેવભૂમિ દ્વારકાના. આપ તમામનું સ્વાગત છે. સૌપ્રથમ જગતના તાત એવા ખેડૂતોને જ આપણે પૂછીશું. જે રીતે પરેશભાઈ, આપનું શું કહેવું છે કે અત્યારે ક્યાંક ગામડાઓ છે તે સતત ખાલી થઈ રહ્યા છે, ખેતીનો પણ ક્યાંક રકાસ નીકળી રહ્યો છે. ખૂબ જ બહુ મોટા ખેડૂતો છે, ચોક્કસથી પોતાની ખેતી ચલાવી રહ્યા છે, પરંતુ જે નાના ખેડૂતો છે, ખેત મજૂરો છે, તેઓની સ્થિતિ ખૂબ જ અત્યારે હાલમાં ખરાબ છે. આપની શું સ્થિતિ છે? આપણે જે બીજા જે ખેડૂતો છે તેઓની શું સ્થિતિ છે તેના વિશે જણાવશો. પ્રતિપાલસિંહ, અત્યારે ખેડૂતોની હાલત છે ખૂબ જ ખરાબ છે. જે રીતે આપણે કહ્યું કે 2.28 લાખ હેક્ટર જમીન કે જે ખેતી લાયક જમીન હતી એમાંથી ઓછી થઈ ગઈ. તો આની પાછળના ઘણા બધા કારણો છે, જેમાં જે સૌથી પહેલું કારણ છે કે સરકારની ખેતી પ્રત્યેની ઉદાસીનતા, ખેડૂતો પ્રત્યે સરકારની સંવેદનહીનતાના કારણે ખેડૂતોને જે ઇનપુટ કોસ્ટ છે કે જે દવા, ખાતર, બિયારણ છે, ખેતીના ખેત ઓજારો છે કે નકલી ખાતર, દવા, બિયારણો મળે છે, જેના કારણે ખેડૂતોની જે ખેતી છે એ મોંઘી થઈ છે. એની સામે ખેત પેદાશો જે છે, જણસી જે છે, એના જે પોષણક્ષમ ભાવો મળતા નથી, જેના કારણે ખેડૂત છે એના પરિવારનું ગુજરાન ચલાવવું છે ખૂબ જ મુશ્કેલ થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો કે ખેડૂત પુત્રો, ખેડૂત પછી જે પિતા જે હોય છે એવું વિચારે કે અમે તો આ માંડ કરીને 2 છેડા ભેગા કરીએ છીએ, હવે અમારા જે સંતાનો છે એને આવા દિવસો ના જોવા પડે એટલા માટે એને ભણાવે છે. ભણાવીને પછી ક્યાંય શહેરોની અંદર નોકરી ધંધા માટે મોકલી દે છે, અથવા તો પોતાનું ખેતર વેચીને પણ દીકરાને સેટ કરવા માટે એ જમીન વેચીને એના સંતાનો છે એને કોઈ ધંધો કરાવી આપે છે. એટલે આવા બધા કારણો છે જેના કારણે ખેતી છે એ નુકસાનકારક છે, નફાકારક નથી રહી. એના કારણે જે ખેડૂતો છે ખેતીથી વિમુખ થઈ રહ્યા છે અને જે ખેતી લાયક જમીન છે એ ખેડૂતો વેચવા માટે મજબૂર બન્યા છે. જી, એટલે વાત એ જ કરવી છે કે અત્યારે હાલમાં જે ખેડૂતો છે તે ક્યાંક શહેરો તરફ પણ વળી રહ્યા છે. તેનું આપ મુખ્ય કારણ શું માનો છો કે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે અને લોકો જે છે ખાસ ગામડા તે શહેર તરફ આગળ વધી રહ્યા છે? એનું મુખ્ય કારણ આ જ છે કે ગામડા અને ખેતી પ્રત્યે સરકારની ઉદાસીનતા છે. ગામડામાં કોઈ સુખ સુવિધાઓ નથી, બાળકોને ભણાવવા માટે સારા શિક્ષણની વ્યવસ્થાઓ નથી. માત્ર તમને ગામડાનો એક બેનિફિટ છે કે ત્યાં તમને ચોખ્ખા હવા પાણી મળે. અને સરકાર છે એની ઉદાસીનતા છે. સાથે સાથે અત્યારે અમારા દ્વારકા જિલ્લાની વાત કરું તો દ્વારકા જિલ્લાની અંદર છે માત્ર 6% વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતો છે એની પાસે અત્યારે આજીવિકાનું કોઈ સાધન નથી, પોતાના પશુધનને નિભાવવા માટે કોઈ ઓપ્શન નથી.
તો ફરજિયાતપણે ખેડૂતોએ જે અન્ય રોજગારીની તલાશમાં ક્યાંક ને ક્યાંક શહેરો તરફ જ જવું પડે. એના કારણે ગામડાઓ છે ભાંગી રહ્યા છે અને શહેરો છે એની અંદર વસ્તી વધારો ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. જે આપણી સાથે દિલીપભાઈ લાડાણી પણ રાજકોટથી જોડાયા છે, જેઓ અગ્રણી બિલ્ડર છે. દિલીપભાઈ, આપનું પણ સ્વાગત છે. દિલીપભાઈ, આપ પણ કદાચ એક ખેડૂત પુત્ર જ હશો, આપે પણ કદાચ ખેતી કરેલી હશે, આપણા જે પિતાશ્રી છે, દાદા છે, તેઓએ પણ ખેતી કરેલી ચોક્કસથી હશે, આપ પણ ગામડામાંથી જ આવો છો. તો શું લાગી રહ્યું છે, ક્યાંક ખેતી જે છે તે અત્યારે ઓછી થઈ રહી છે, લોકો ગામડાઓ ખાલી કરીને ક્યાંક શહેર તરફ વળી રહ્યા છે? રાજકોટ સિટીની વાત કરવામાં આવે કે અન્ય અમદાવાદની વાત કરવામાં, મેટ્રો સિટી તરફ આગળ વધી રહ્યા છે. લાગી રહ્યું છે કે આ ક્યાંક વિકાસ થઈ રહ્યો છે, પરંતુ તે પ્રકૃતિના ભોગે થઈ રહ્યો છે, ખેતીના ભોગે થઈ રહ્યો છે? આપને ધ્યાનમાં મૂકવું કે ખેતીવાડી ખૂબ સારી ખેતી ઘટી રહી છે, એ વાત તમારી સાચી છે, ઘટી રહી છે. પણ થોડીક આપણે ગામડાની માનસિકતામાં પણ સુધારો લાવવો પડશે, કારણ કે અત્યારે ઘણા વર્ષોથી આપણે વરસાદ પાણી સારા થાય છે, એટલે ત્યાં જે યુવા વર્ગ છે અથવા તો જે અત્યારે ખેતી કરે છે એને પોતાની રીતે જે કંઈ ખેતીવાડી છે એમાં પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. બીજા નંબરમાં હવે ત્યાં ચેક ડેમ અને પાણીની વ્યવસ્થા પણ દિવસે દિવસે સારી થતી જાય છે, એટલે થોડુંક મારું એવું માનવું છે કે થોડીક માનસિકતા સારી આપણે કરશું અને સરકારનો પણ જો ટેકો મળશે આપણને, અથવા તો સરકારનો પણ ટેકો મળતો જાય તો નાની ખેતીમાં પણ આપણે સારું ખેતી કરી શકશું. બીજા નંબરમાં વાત કરું કે વિકાસની આપણી દોડ છે, વિકાસની જરૂરિયાત છે, આપણું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એટલે એને પણ આપણે ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવું પડશે. એના માટે સરકાર પણ વર્ટિકલ ડેવલપમેન્ટમાં એટલે કે FSIના ધોરણ ઘણા વધાર્યા છે અને ખોટી આપણી જમીન વેસ્ટેજ ના જાય અને ખોટી બિનખેતી ના થાય એના માટે સરકારે પણ ઇનિશિયેટ લીધા છે, હજુ પણ વધારે એમાં ઇનિશિયેટ લેવા પડશે. એટલે આ બધા બાબતનું ધ્યાનમાં રાખી આપણે વિકાસય કરવાનો છે, ખેતી પણ કરવાની છે અને આપણે અમુક ખેતીવાડીમાં આપણે ટેકનોલોજીનો પણ સમાવેશ કરવો પડશે. એટલે આજે બધા બીજા બહારના કન્ટ્રી, ઇઝરાયલ, બીજા બધા કન્ટ્રીમાં આપ જુઓ તો ત્યાં પણ નાના નાના ખેતીવાડી હોય છે, પણ એમાં પણ એ લોકો સારું ઉત્પાદન લઈ શકે છે અને સારું રીતે ખેતીવાડીમાં ઉત્પાદન લઈ અને જીવન ધોરણ એનું ઉપર લાવી શકે છે. બીજું આપને વાત કરું કે અત્યારે રોડની કનેક્ટિવિટી સાથે સાથે ઇન્ટરનેટ કનેક્ટિવિટી, એ બધી ફેસિલિટી આજના ગામડામાં આવી ગઈ છે. હવે આ બધી ફેસિલિટીનો ઉપયોગ કરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને જો ખેડૂતો આ બધું કરશે તો સારું ખેતીવાડીમાં આવક પણ કરી શકશે અને જીવન ધોરણ સારું બનાવી શકશે. આવો મારો અભિપ્રાય છે. એટલે દિલીપભાઈ, માનવું નથી, પરંતુ અત્યારે ક્યાંક કુદરત પણ રૂટતી હોય છે. કેટલાક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ, કેટલાક જિલ્લાઓમાં અનાવૃષ્ટિ થતી હોય છે. ઘણી જગ્યાએ જે ખેડૂતોને જે તેના ભાવ મળવા જોઈએ, MSP મળવી જોઈએ, તે મળતી નથી. બીજી તરફ જે ખાતર છે, બિયારણ છે, તે ઘણીવાર નકલી આવતા હોય છે, કાં તો તેમનો ખૂબ જ એટલો બધો ભાવ હોય છે, મજૂરીનો એટલો બધો ભાવ હોય છે કે તે તેમને પોસાતું નથી, પરવડતું નથી. તેના કારણે આવનારી જે પેઢી છે તે ખેતીમાં જવા માટે તૈયાર નથી. વાત તમારી સાચી છે, અનિશ્ચિતતા છે. આપણે ઓલ વર્લ્ડમાં આપ જોશો, ઓલ વર્લ્ડમાં આ બધું એન્વાયરમેન્ટલ ચેન્જીસ થાય છે, એટલે એ અનિશ્ચિતતા આપણા ભારતમાં પણ છે. પણ હું એવું માનીશ કે એની સામે આપણે પેલું કરવું પડશે, તૈયારી રાખવી પડશે. નાના મોટા ચેકડેમ બનાવવા પડશે, પાણીના સોર્સિસ ઊભા કરવા પડશે. આ બધું જો આપણે કરશું અને એમાં સરકારને આપણને સપોર્ટ આપવો પડશે અને આવું બધું કરશું તો આપણે કોઈ એને આપણે નહીં વિચારવું પડે કે શહેરી તરફ જવાનું કે શહેરીકરણ થવા માટેનું ઘણું બધું આપણે એમાં ડેવલપમેન્ટ કરી શકશું. જે આપણી સાથે વિજયભાઈ માંગુકિયા પણ જોડાઈ ચૂક્યા છે, જેઓ સામાજિક અગ્રણી છે. વિજયભાઈ, આપનું શું માનવું છે? ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, ખેતી પાયમાલ થઈ રહી છે, શહેરીકરણ થઈ રહ્યું છે. આપ આનું મુખ્ય કારણ શું માનો છો અને તેને કઈ રીતે અટકાવી શકાય? છેલ્લા ઘણા સમયથી જે દુષ્કાળો પડતા હતા, ત્યાર પછી ચેકડેમોનું નિર્માણ થયા, ત્યાર પછી થોડું એવું લાગ્યું કે ગામડાઓમાં થોડીક અસુરક્ષિત મહેસૂસ કરવા લાગ્યા ખેડૂતો અને ધીરે ધીરે શહેરો તરફ લોકો વળ્યા. ત્યાર પછી હવે જે પરિસ્થિતિ આવી છે
ત્યારે જેટલું ઉત્પાદન થતું હતું એટલું જ ઉત્પાદન અત્યારે થઈ રહ્યું છે, એના કરતા વધારે ઉત્પાદન થઈ રહ્યું છે. કારણ કે લોકોની સંખ્યા વધી, ખાવાવાળા વધ્યા, માત્રા વધી, પરંતુ અછત પડતી નથી. જે અનાજ પેદા થતું હતું એ અનાજ એટલું ને એટલું જ આવે છે, કારણ કે ટેકનોલોજી વધી. તો ટેકનોલોજીના જમાનાની અંદર હવે સરકાર અને પ્રજા આ બંનેનો સુમેળ થાય, ખેડૂત અને પ્રજાનો, ખેડૂત અને સરકારનો સુમેળ થાય, સુમેળભર્યું વેચાણ ઊભું થાય, તો સરકાર તરફથી જે સુવિધાઓ પ્રાપ્ત થતી હોય, જે સુવિધાઓ મેળવવાની હોય, એ સુવિધાઓ લઈ અને સારી એવી ખેતી તરફ લોકો વળી રહ્યા છે. એટલા માટે કહું છું કે અમે ગામડાઓના લોકો સાથે સંવાદ કરી રહ્યા છીએ, ગામડાના ખેડૂતો સાથે અમે ટોક ટુ ટોક વાત કરી રહ્યા છીએ, ત્યારે ચોક્કસ અમને એટલો ભરોસો આપે છે ગામડાના લોકો કે હવે જે પહેલા હતું, જે થોડી પહેલા અસુરક્ષિતતા હતી, પહેલા જે થોડી સુવિધાઓ નહોતી મળતી, પહેલા જે પાણીની અછતો હતી, હવે પહેલા 300, 400, 500, 700 ફૂટ સુધી પાણી જતા રહેતા, એ પાણી અત્યારે 200, 150, 200 ફૂટ પાણી આવી ગયા છે. એટલે ખર્ચો એમ ઘટ્યો છે. પાણી ઉપર લાવવા માટે મોટર અથવા તો આજની તારીખમાં પણ જે જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, તેના આસપાસના જે વિસ્તાર છે તેઓને દુકાળગ્રસ્ત જાહેર કરવા પડે તેવી સ્થિતિ છે, કારણ કે ત્યાં વરસાદ જ નથી વરસ્યો, માત્ર 2 થી 5% વરસાદ વરસ્યો છે. દેખો, એના માટે હું એવું ચોક્કસ કહીશ કે ખેડૂતોએ પણ થોડુંક એક ડગલું આગળ આવવું પડશે. ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, આ યોજનાઓ આપણે પોતાને વિકસાવવી પડશે. કારણ કે ઇઝરાયલની અંદર માત્ર 0.5% વરસાદ પડે છે, 0.5% થી પણ ઓછો વરસાદ પડી રહ્યો હોય, ત્યારે ઇઝરાયલની ખેતી દુનિયાની અંદર સૌથી સારામાં સારી ખેતી તરીકે વખણાય છે. ત્યારે થોડું ક્યારેક આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે પણ આપણે તૈયારી રાખવી પડશે. અને જ્યારે અતિવૃષ્ટિ થાય ત્યારે પણ સરકાર તરફથી જે કાંઈ સહયોગ મળતો હોય એને આધારે આગળના વર્ષે, અને ખેડૂત છે ને એ જગતનો તાત એટલા માટે કહેવાયો છે કે એને કોઈ પ્રોડક્ટ બનાવ્યા પછી, કોઈ ઉત્પાદન મેળવ્યા પછી જો એ બગડી જાય છે ને, પાણીમાં પલળી જાય છે ને, તો કોઈના ઉપર પેલું નથી રાખતો, એ ભગવાન ઉપર ભરોસો રાખે છે. એટલે જ એને જગતનો તાત કીધો છે કે ખેડૂત હંમેશા કોઈ અપેક્ષિત નથી, ખેડૂત હંમેશા ભગવાનનો ભરોસો રાખીને બેસે કે ભાઈ જે આવ્યું એ આપ્યું, બાકીનું જો ખેતરમાં. છતાંય વિજયભાઈ, ખેડૂતોને ક્યાંક બિચારા બાપડા તરીકે ગણવામાં આવે છે. ખેડૂતો જગતનો તાત છે, તે તો તમામ જગતના લોકોને અનાજ આપે છે, પરંતુ ખેડૂતોને જે સુવિધાઓ મળવી જોઈએ કદાચ તે મળતી નથી. ભારત જે આપણે ખેતી પ્રધાન દેશ કહીએ છીએ, પરંતુ હવે કદાચ તે ધીરે ધીરે આવનાર 5-10 વર્ષમાં તે છાપ આપણી ભૂસાઈ જશે. ચોક્કસ હું એવું માનું છું કે જ્યાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી ન હોય ને ત્યાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું નિર્માણ થવું જોઈએ. જેવી રીતે સ્કિલ ડેવલપમેન્ટ માટે સરકાર આગળ વધી રહી છે, ઔદ્યોગિક ક્ષેત્રની અંદર સરકાર જે રીતે પ્રાવધાન આપી રહી છે, એવી જ રીતે કૃષિઓને પ્રાવધાન આપે, પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે, ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં. આ આયોજન હેઠળ સરકાર પણ મદદ કરે. જેવી રીતે આપણે દાખલા તરીકે સરકારી બસની અંદર બેસવા માટે કોઈ રાજી નથી. અહીંયા શહેરોની અંદર જેવી રીતે સરકારી હોસ્પિટલની અંદર મોટા ભાગના લોકો જે એમની અંદર ખાસ સુવિધાઓ મળતી હોય, દાખલા તરીકે કોઈ ખેડૂતને સાપ કરડી જાય તો એ પ્રાઇવેટ દવાખાની અંદર સારું નહીં થાય, એને સરકારી દવાખાની અંદર જવું પડે. એ ત્યારે મજબૂર હોય ત્યારે સરકારી દવાખાની અંદર જાય છે. એવી જ રીતે જ્યારે આપણે કોઈ સુવિધાઓ આપણે ઉપલબ્ધ કરવી હોય ત્યારે હું માનું છું ચોક્કસ કે ખેડૂત અને સરકાર બે વચ્ચે સુમેળભર્યું વેચાણ ઊભું કરી અને સુવિધાઓ ગામડાની અંદર કેવી રીતે વધારે સુવિધાઓ મળે, ગામડાઓ સુરક્ષિત બને. અને ગામડાની અંદર જે અત્યારે મુશ્કેલી પડી રહી છે ને, જે અત્યારે થોડું વાતાવરણ એવું છે કે ભાઈ ગામડાની અંદર સુરક્ષા નથી, કંઈક ચોરી જાય છે, કંઈક ચારી જાય છે, કોઈને નુકસાન કરી રહ્યા છે, કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોનું, અનિષ્ટ પ્રવૃત્તિ કરનારા લોકોનું જે થોડો ત્રાસ છે, એ ત્રાસ ગામમાં આવી રહ્યો છે. સરકાર અને તંત્ર ભેગા મળીને એ લુખ્ખાઓને સીધા હળવા નથી દેતા ને, આપણે ભૂતકાળમાં જોયું છે. ત્યારે વિજયભાઈ, વાત એ જ છે કે ક્યાંક તંત્ર દ્વારા સ્માર્ટ વિલેજની કે ગોકુડિયા ગામની વાત કરવામાં આવે છે, પરંતુ દરેક ગામ એવા નથી બની શકતા. કેટલાક મેટ્રો સિટીને અડીને જે ગામો આવેલા છે તેઓ કદાચ થઈ જાય છે. બાકી જે પછાત ગામ છે અંતરિયાળ વિસ્તારમાં, તે હજુ પણ પછાત જ છે, અંતરિયાળ છે, ત્યાં હજુ સુધી પાણી પણ નથી પહોંચ્યું, નર્મદાનું કે સૌની યોજનાનું પાણી પણ નથી પહોંચ્યું, કે સુજલામ સુફલામનું પણ પાણી નથી પહોંચ્યું.
આ વિષય ઉપર જે સરકાર જે ઢાળવાળી જગ્યા હોય અથવા તો કઈ કોઈ ના કોઈ રીતે કઈ ને કઈ જે અગવડતાઓ પડી રહી હોય એના કારણે કદાચ સૌની યોજનાનું એને 115 ડેમ ભરવાનું હું સરકારની તરફદારી નથી કરતો, પરંતુ જ્યારે કોઈ એવા ડેમ ભરવા માટેના જે પ્રાવધાન હોય, જે સુવિધાઓ ઉપલબ્ધ કરવાની હોય એ સરકાર તરફથી ચોક્કસ મળવી જોઈએ. અને ખેતી પ્રધાન દેશ છે ત્યારે આપણે ખેતી તરફ લોકો કેવી રીતે વળી શકે અને લોકો વધારે વધારે ઉત્પાદન મેળવી શકે ને, અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. તો જે પહેલા જે છોડની અંદર જે વૃક્ષની અંદર જે ફળ આવતા હતા એની કરતા વધારે ઉત્પાદન આવી રહ્યું છે. મોટી માત્રામાં લોકો ઉત્પાદન લઈ રહ્યા છે. જે પહેલા જેટલા 1 વીઘે ઘઉં થતા હતા, 1 વીઘે જેટલો કપાસ થતો હતો એના કરતા વધારે ઉત્પાદન મેળવી રહ્યા છે. એનું કારણ ટેકનોલોજી છે, એનું કારણ ખેડૂત આગળ વધ્યા છે, એનું કારણ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં કંઈક ને કંઈક માહિતી મળી રહી છે, એનું કારણ પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળ્યા છે. અને ગામડાઓને જીવન પરંતુ બીજી વાત એ છે કે દરેક ખેડૂત છે તે આધુનિક ખેતી કદાચ નથી કરી શકતો, ટેકનોલોજી સાથેની ખેતી નથી કરી શકતો. આપણી સાથે ખેડૂત ઉપસ્થિત છે, પરેશભાઈ, તેઓને જ પૂછી લઈએ. પરેશભાઈ, આપ વિજયભાઈની વાત સાથે આપે સાંભળી હશે, કેટલા સહમત થાવ છો? વિજયભાઈ આમ તો બહુ સારી માહિતી આપી, પણ મને જે પ્રમાણે લાગ્યું એ પ્રમાણે વિજયભાઈ છે એ આમ એટલે વાતો એમની ખૂબ જ સારી છે, પરંતુ તે ગ્રાઉન્ડ ઉપર એપ્લાય થતી નથી. હકીકત જે છે એ આનાથી ખૂબ જ ઉલટી છે. પ્રતિપાલસિંહ, સૌથી પહેલા સૌની યોજનાની જ વાત કરીએ તો મારી બાજુની જ અંદર સાની ડેમ છે, અને અમે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ છેલ્લા મહિનાથી સરકાર પાસે સૌની યોજના મારફતે અમારા ડેમો ભરવા માટે અમે રજૂઆતો કરી જ છે. ખેડૂતો સરપંચોએ એકઠા થઈને મિટિંગો કરી, ત્યારબાદ અમે કલેક્ટરને આવેદન પત્ર આપ્યા, ત્યારબાદ ઘણા બધા કાર્યક્રમો આપ્યા, પણ હજી સુધીમાં સરકારે એ પ્રમાણેનું કાંઈ પણ કર્યું નથી. હવે અત્યારે અમારા દ્વારકા જિલ્લાની પરિસ્થિતિ એવી છે કે વધીને 2 થી 3 દિવસ, 5 દિવસની અંદર મોટા ભાગના ખેડૂતોની મગફળી છે એ સુકાઈ જશે. ખેડૂતોએ મગફળી પાડી નાખવાના છે. અત્યારે સરકારે અને સરકારના ધારાસભ્યોએ એવું કહ્યું છે કે ખંભાળિયાની અંદર ઘી ડેમ છે ત્યાં પાણી છોડ્યું, એ ફોટો સેશન કર્યું, બધા નેતાઓ આવ્યા, ફોટો સેશન કરીને મસ્ત વ્યવસ્થિત રીલો બનાવી, મીડિયામાં નેતાઓ આવે છે, ફોટો પડાવીને જતા રહે છે, પાણી બંધ થઈ ગયું. એટલે આવી રીતે ખેડૂતોને મજાક કરવામાં આવે છે. અને ટેકનોલોજીની વાત કરીએ તો ભાઈ ટેકનોલોજી જે છે હકીકતમાં જે ખેડૂત થોડો ઘણો અત્યારે જીવતો છે તો એ ટેકનોલોજીને જ આભારી છે. સરકારનો એમાં કોઈ રોલ નથી. ટેકનોલોજીના કારણે બિલકુલ સહેમત છું. હું એ જ કહું છું કે આપણે સરકારી વાહનનો ઉપયોગ નથી કરતા. આપણે સરકારી પરેશભાઈ, આપણે સરકારી વાહનનો, સરકારી બસનો ઉપયોગ આપણે નથી કરતા, આપણે પ્રાઇવેટ વાહન લઈ જઈએ છીએ. આપણે સરકારી એવું નથી, સરકારી બસનો બધા ઉપયોગ કરે છે, ટ્રેનનો પણ બધા ઉપયોગ કરે છે, સરકારી પરિવહનનો બધા ઉપયોગ કરે છે. જો વ્યવસ્થા સુવિધા સારી હોય તો લોકો શા માટે ઉપયોગ ના કરે? ઉપયોગ કરતા જ હોય છે. આપણા ગામડાને કેવી રીતે જીવંત રાખવાની, કેવી રીતે આગળ વધારવાના, ગામડાનું જીવન કેવી રીતે સુખાકારી બને એ વિષય ઉપર જો વાત કરીએ ને તો ચોક્કસ એક ડગલું આપણે આગળ આવવું પડશે. ગામડાની અંદર આપણે જે વાત કરીએ છીએ કે ગામડાની અંદર બસો, હું ગામડામાં પણ બસો આવે તો ઉપયોગ કરે ને. હું ગામડામાં બસો જ નથી આવતી તો કોણ ઉપયોગ કરે? વિજયભાઈ, એટલે આપણે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ કે પરેશભાઈ છે તે ક્યાંક પીડિત ખેડૂત છે, દુઃખી ખેડૂત છે, તેમની જે વ્યથા છે તે આપણે જોઈ શકીએ છીએ, સાંભળી પણ શકીએ છીએ. તેઓએ જે રીતે કહ્યું કે 5 દિવસ હવે જો વરસાદ નહીં આવે, પાણી નહીં આવે, કે સરકાર કોઈ સહાય નહીં કરે તો તેમનો તમામ પાક છે તે બળી ગયો છે. ગામડાની અંદર લોકો જી પહેલા પરેશભાઈને સાંભળી લઈએ, પછી આવું આપની પાસે. વિજયભાઈ, અન્ય એક તમને મુદ્દો કહું કે જ્યારે 2008 ની અંદર યુપીએ સરકારની અંદર ખેડૂતોના દેવા માફ થયા, ત્યારબાદ તમે જુઓ તો મહારાષ્ટ્રને 2 વખત લાભ મળ્યો, ઝારખંડને મળ્યો, રાજસ્થાનને મળ્યો, કર્ણાટકને મળ્યો, મહારાષ્ટ્રને, ઉત્તર પ્રદેશને, બધા રાજ્યોને મોસ્ટ ઓફ બધા રાજ્યોને એનો લાભ મળ્યો છે. પણ ગુજરાતના ખેડૂતોને દેવા માફીનો 2008 પછી ક્યારેય લાભ મળ્યો નથી. એમાં કેટલાક કારણો હોય, એમાં ઉદ્યોગકારો પાસે કેટલીક જમીનો હોય, મૂળ ખેડૂતો રહી જાય, ઉદ્યોગકારો લઈ જાય, આવા બધા પ્રશ્નો હોય. વિજયભાઈ, તમારી પાસે આવું, એમને સાંભળી લઈએ, એમની વ્યથા છે, એમની સાંભળી લઈએ વ્યથા. તમે જુઓ પ્રતિપાલસિંહ કે એ દેવા માફીનો લાભ ન મળ્યો. 100 કે સારા વર્ષો હતા ખેડૂતોને, કમ્પેરેટિવલી સારા વર્ષો હતા, પોતાનો નિભાવ કરવામાં બહુ તકલીફ નથી, ખેડૂતોએ માંગતા પણ નતા. પણ
અત્યારે જ્યારે હાલની પરિસ્થિતિ છે એની અંદર સરકાર જે બચી ખુચી જમીન છે એની અંદર જબરદસ્તી જે વિજયભાઈ કંપનીઓની વાત કરે છે એ કંપનીઓના કરોડો રૂપિયા માફ કરે છે, ખેડૂતોના થોડા ઘણા રૂપિયા માફ કરવાના હોય તો એમાં સરકારને વાત એ જ છે વિજયભાઈ કે કેટલાક જે ઉદ્યોગપતિઓ છે તેઓના ક્યાંક દેવા માફ કરવામાં આવતા હોય છે અને આ બાજુ ખેડૂતોના ચલો દેવા માફ નથી કરવા પરંતુ તેઓને એમએસપી તો મળવી જોઈએ, જે ટેકાના ભાવ છે તે વ્યવસ્થિત મળવા જોઈએ, તેમજ જે ખાતર છે, બિયારણ છે, મજૂરી ખર્ચ છે તે પણ ઓછો થાય તે દિશામાં પ્રયત્ન કરવા જોઈએ, તે વાત છે. પ્રતિપાલસિંહ, અન્ય એક મુદ્દો એ પણ છે કે તમે અત્યારે જો ગેસ લાઈન હોય, પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન હોય, પાણીની પાઇપલાઇન હોય કે પછી હાઈ ટેન્શન વીજ લાઈન હોય, એની અંદર જબરદસ્તી ખેડૂતોની મરજી વગર ખેતરોમાં થાંભલા નાખવામાં આવે છે, ખેતરોમાં લાઈન નાખવામાં આવે છે. અમે સરકાર એ મુદ્દો તો ચાલી જ રહ્યો છે અને એનો ઉગ્ર વિરોધ પણ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં થઈ રહ્યો છે. હા, એટલે અમે એમાં અલગ અલગ સરકારને ઓપ્શન આપીએ છીએ કે જો અહીંયા રણમાંથી લાઈન પસાર થઈ શકે છે, અહીંયા દરિયા કિનારે જે બંજર જમીન છે એમાંથી પસાર થઈ શકે છે, હાઈવેના કિનારે જે પડતર જમીન છે ત્યાંથી પાઇપલાઇન નીકળી શકે તો સરકાર અને કંપનીઓને ખબર નહીં શું મજા આવે છે કે ખેડૂતોની જે ફળદ્રુપ જમીન છે એની અંદર જ આ પાઇપલાઇન અને વીજ લાઈનો નાખવી છે. એ પરેશભાઈ, આપનું માનવું છે કે હાલનું જે તંત્ર છે તે ક્યાંક ઉદ્યોગપતિઓની વધારે ફેવર કરે છે અને જે ખેડૂત મિત્રો છે તેઓને ક્યાંક નુકસાન કરે તેવી નીતિ છે, એવું આપનું માનવું છે? 1000%. જી જી વિજયભાઈ, હવે આપનો પક્ષ સમય હવે વિજયભાઈને સાંભળી લઈએ, સમયની મર્યાદા છે. જી જી વિજયભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? જી જી, હવે આપનો મુદ્દો મૂકો. પ્રતિપાલસિંહ, ગામડાઓને જીવંત રાખવા માટે અને ખેડૂતોની સુખાકારી માટે આપણે શું કરી શકાય અને શહેરીકરણ જે થઈ રહ્યું છે, જે રીતે લોકો 1995 થી લઈ જે અસરગ્રસ્ત વિસ્તારો હતા અલગ અલગ 1985 થી લઈને લોકો ધીરે ધીરે કરીને ગામડાઓ ખાલી થતા ગયા, 95 માં વધારે થયા, 2002 પછી થોડી સરકારની શહેર બાજુની થોડી નીતિ સાફ હતી, એટલે હીરા ઉદ્યોગ છે, ટેક્સટાઇલ ઉદ્યોગ છે, એ ટેક્સટાઇલ હીરા ઉદ્યોગ માં લોકો ખૂબ આવ્યા. સુરત છે, અમદાવાદ છે, વડોદરા છે, આ મોટા શહેરોની અંદર લોકો વસવાટ કરવાનું પસંદ કર્યું. પણ હવે જે પરિસ્થિતિ ઊભી થઈ છે કે ડુપ્લિકેટ ખાવાનું, લોકોને ખાવા સાથેની છેડછાડો કરતા હોય, જે રીતે ઘી, દૂધ, આ બધી વસ્તુ શહેરોની અંદર ડુપ્લિકેટ મળે છે, એના કારણે લોકો એવું પણ વિચારી રહ્યા છે કે ગામડાની અંદર જે શહેરની અંદર જે અમે શહેરની અંદર વસીએ છીએ તો અમને ખબર છે કે જે નાનામાં નાનો જે 5 વીઘાની અંદર જે ખેતીનું ઉત્પાદન લઈ શકતો ખેડૂત હોય ને, એના કરતા અડધી પણ એની કમાઈ શહેરની અંદર નથી કરતો. એટલા માટે અમે લોકો આવી એક મુહિમ ચલાવી રહ્યા છીએ કે ગામડાઓએ જીવંત બનાવવા માટે શહેરમાં જે પોતાની આજીવિકા નથી ચલાવી શકો, 2 નંબરના ધંધા કરવા પડે છે, એને ફ્રોડ કરવું પડે છે, એને ચોરી કરવી પડે છે, એમને સરકારના કંઈક સંસાધનોને આડાવાળા છેડછાડ કરીને એને 2 પૈસા કમાવા પડે છે. આવી પરિસ્થિતિમાં જે પરિવારો વસે છે ને એને ગામડા તરફ વાળી અને પોઝિટિવ વાતાવરણ ઉભું કરી અને ગામડામાં જે રીતે સુવિધાઓ નથી એ સુવિધાઓ ઉપલબ્ધ કરી અને જે સુરક્ષાનો થોડો અસુરક્ષિત માહોલ જે બનાવ્યો છે, જે લુખાઓ જે ખેડૂતોને હેરાન કરી રહ્યા છે ને, એ લુખાઓને ડામવા માટે તમામનો હિસાબ થવો જોઈએ. હવે છેલ્લી કમેન્ટ છે તે આપણા રાજકોટ વાળા જે અગ્રણી બિલ્ડર છે તેઓની પણ લઈ લઈએ. દિલીપભાઈ, આપનું શું માનવું છે? ચોક્કસથી જે ઉદ્યોગ થાય, વિકાસ થાય તે આવકારદાયક જ હોય. હંમેશા આપણો દેશ ગુજરાત વિકાસ કરે તે આપણે તમામ લોકો ઈચ્છીએ છીએ, આવકારીએ છીએ, પરંતુ ક્યાંક ખેતીને થોડું નુકસાન થઈ રહ્યું છે તે ન થવું જોઈએ. ખેડૂત મિત્રો આપણા જે કદાચ અત્યારે તકલીફનો સામનો કરી રહ્યા છે તે ન થવું જોઈએ, તે આપનો લાગે છે ખરું આપને? ના, 100% આપણે ખેતીવાડીને તો જાળવી જ રાખવી પડશે અને એ ખૂબ આપણા બધા માટે જરૂરિયાત છે. અને બીજા નંબરમાં આ બધા ક્યાંક ને ક્યાંક કોઈ અધિકારી હોય કે સરકારમાં બેઠેલા છે, બધા ખેડૂત પુત્ર છે જ. આપણો દેશ ખેડૂત પ્રધાન દેશ છે, એટલે એમાં કોઈ પ્રશ્ન જ નથી અને કોઈ અવકાશ જ નથી. અને ક્યારેય પણ કોઈ, હું એવું માનવું છે કે ખેડૂતનું ખરાબ વિચારી જ ના શકે અને ક્યારેય વિચારવું જ ના જોઈએ. એને પૂરું વળતર મળવું જોઈએ, એને પૂરેપૂરું જે આજીવિકા માટેનું જે થવું એ થવું જ જોઈએ. સરકારને પણ ધ્યાન રાખવું પડશે, ઉદ્યોગકાર હશે તો એને પણ ધ્યાન રાખવું પડશે. એટલે આપણે ખેતીવાડી ટકાવવાની છે, એમાં કોઈ મિકમેક નથી. એ આપણી નૈતિક જવાબદારી છે એવું હું સમજુ છું. એની સાથે સાથે આપણે બેલેન્સમાં કે કઈ રીતે વિકાસ થાય, જેમ પરેશભાઈ કીધું કે એવી બંજર જગ્યા હોય તો ત્યાં ઇન્ડસ્ટ્રી
એ બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે અને એવી બંજર જગ્યા હોય ત્યાં ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ થાય, ખેતીવાડી ખોટી ન બગડે અને સાથે સાથે ખેડૂતને અને જે ઉદ્યોગકાર છે એના જે એ ગામડામાંથી જ સિટીમાં આવ્યા છે તો એના માટે ગામડામાં ચેકડેમ બનાવવા જોઈએ, પાણીના સોર્સિસ ઊભા કરવા જોઈએ. આપણે બધાએ નૈતિક જવાબદારી લઈ અને આપણે ખેતીવાડીને ટકાવવી પડશે. નૈતિક જવાબદારી નિભાવવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચોક્કસથી સમયની મર્યાદા છે. કાર્યક્રમને અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો દિલીપભાઈ, પરેશભાઈ અને વિજયભાઈ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.